અમૂલનું માર્કેટિંગ કરતી ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન તરીકે અશોક ચૌધરીની વરણી કરવામાં આવી છે અને વાઇસ ચેરમેન તરીકે ગોરધન ધામેલિયાની વરણી કરવામાં આવી છે. વર્ષે દિવસે 90,000 કરોડનું ટર્નઓવર કરતી અમૂલના બોસની નિમણૂક કરી દેવામાં આવી છે અને વાઇસ ચેરમેનની પણ નિમણૂક કરી દેવામાં આવી છે. ભાજપે આની અંદર એક ચેરમેનનું પદ ઉત્તર ગુજરાતને આપ્યું છે અને વાઇસ ચેરમેનનું પદ સૌરાષ્ટ્રને આપ્યું છે અને એ રીતે બેલેન્સ કરવામાં આવ્યું છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com. અમૂલનું માર્કેટિંગ કરતી ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન તરીકે અશોક ચૌધરીની વરણી કરવામાં આવી છે અને વાઇસ ચેરમેન તરીકે ગોરધન ધામેલિયાની વરણી કરવામાં આવી છે. અશોક ચૌધરી 2021થી મહેસાણાની દૂધસાગર ડેરીના ચેરમેન રહ્યા અને ગોરધન ધામેલિયા રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર યુનિયનના ચેરમેન હતા. હવે આ ઇલેક્શનને બદલે સિલેક્શન પદ્ધતિથી એમની પસંદગી કરવામાં આવી અને અત્યાર સુધી જે હાલના ચેરમેન હતા શામળ પટેલ અને વાઇસ ચેરમેન વાલજી હુંબલ, એમનો જે 2.5 વર્ષનો કાર્યકાળ હતો એ પૂરો થયો છે. જોકે કેટલાક લોકોનું કહેવું એમ છે કે તાજેતરની અંદર સાબર ડેરીનો જે વિવાદ ઊભો થયો એને કારણે શામળ પટેલને ફરીથી રિપોર્ટ કરવામાં નથી આવ્યા. હવે આ અશોક ચૌધરીનો હમણાં 25 દિવસ પહેલાં જ એક વિવાદ સામે આવ્યો હતો. દૂધસાગર ડેરીના વાઇસ ચેરમેન યોગેશ પટેલે એવો દાવો કર્યો હતો કે એક બેઠકની અંદર જ્યારે એમણે કૌભાંડની વાત કરી ત્યારે દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીએ એમને લાફો મારી દીધો હતો. જોકે એ બધી વાત ભૂલીને અત્યારે એમને હવે અમૂલના બોસ બનાવી દેવામાં આવ્યા છે. અમૂલની વાત કરીએ તો 75 વર્ષ પહેલાં સરદાર વલ્લભભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ખેડા જિલ્લાની અંદર ખેડૂત અગ્રણી ત્રિભુવનદાસ પટેલ એમણે સહકારી ધોરણે દૂધ ઉત્પાદક મંડળી શરૂ કરી હતી અને એ પછી 1973ની અંદર જેમને શ્વેત ક્રાંતિના પ્રણેતા કહેવામાં આવે છે એવા વર્ગીસ કુરિયને ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની રચના કરી હતી અને 2006 સુધી તેઓ ચેરમેન રહ્યા હતા. 2024-25નું અમૂલનું જે ટર્નઓવર છે એ 90,000 કરોડ રૂપિયા છે. અશોક ચૌધરીની વાત કરું તો અશોક ચૌધરી મૂળ વિસનગર તાલુકાના છે અને ચિત્રોદપુરા ગામના વતની છે અને મિકેનિકલ એન્જિનિયર તેઓ ભણેલા છે અને 1995થી ભાજપમાં છે અને 2021થી દૂધસાગર ડેરીના ચેરમેન બન્યા હતા અને રાજસ્થાન, મહેસાણા એ બધામાં ચૂંટણીના ઇન્ચાર્જ તરીકે પણ તેમણે સેવા આપી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.